સુરત ખાતે તાપી નદી કિનારે પાળા યોજનાની જોગવાઈઓનો ભંગ કરી માટી પુરાણ કરી સુરત શહેરને પૂરના ભયમાં નાખવા બાબતે તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવા અને જવાબદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે। સુરત જિલ્લાના 84 તાલુકાના ભાઠા ગામ ખાતે તાપી નદીના કિનારના બેટમાં આશરે 1000 થી 1200 વીઘા જમીન સરકારી અને આશરે 300 થી 350 વીઘા ખાનગી જમીન આવેલ છે। ભૂતકાળમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા આ વિસ્તારમાં ફરતી ખેતી કરવામાં આવતી હતી। આ સમગ્ર વિસ્તાર તાપી નદીનો અને ખાનગી જગ્યાનો દુબાણ જેવો વિસ્તાર હતો। ચોમાસા દરમિયાન આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ નદી મારફતે દરિયામાં થતો હતો, જેના કારણે વરસાદી પાણી સરળતાથી નદી મારફતે દરિયામાં નિકાલ થતો હતો અને સુરતમાં પાણી ભરાવો થવાની સમસ્યા ઊભી થતી ન હતી। પરંતુ સ્થાનિક નાગરિકો દ્વારા અમોને કરવામાં આવેલ રજૂઆત મુજબ મોજે ભાઠા તાલુકા 84ના બ્લોક નંબર 608 અને 628 વાળી જમીનમાં બાંધકામ પ્રોજેક્ટ અંતર્ગત રોડ, રસ્તાઓ, કમ્પાઉન્ડ વોલ સહિતનું કાયમી બાંધકામ કરવામાં આવી રહેલ છે અને તાપી નદી કિનારે માટી પુરાણની કામગીરી પાળા યોજનાની જોગવાઈઓનો ભંગ કરી મોટા પાયે હાલ થઈ રહેલ છે। આ માટી પુરાણ વહીવટી તંત્રની મજૂરી વિના જ તાપી નદી કિનારાની સરકારી જમીન ખોદી કરવામાં આવી રહ્યું છે। આ પ્રકારના આરોપો ગુજરાત કોંગ્રેસના મહામંત્રી દર્શન દેસાઈ દ્વારા લગાવવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી સહિત તમામ સંબંધિત વિભાગોને પત્ર લખીને જાણ કરવામાં આવી છે અને આ કામગીરી તત્કાળ અટકાવી જવાબદારો વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। સુગનાબેન ભટ્ટનો જે કમિશનનો જે રિપોર્ટ છે કે 2000માં સુરત શહેરમાં જે પાણી રેલ આવી હતી ત્યારે જો આ જગ્યાએથી પાણી સીધું દરિયામાં નદીમાં દ્વારા દરિયામાં ન જટે તો સુરત શહેરની હાલત આના કરતાં પણ ખરાબ હોતે। પરંતુ જે પ્રકારનું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જો આવનારા દિવસોમાં આ જ રીતે પૂર આવવાની શક્યતા આવે ત્યારે નદીની જે વહન ક્ષમતા છે લગભગ 4 થી 5 લાખ ક્યુસેસ પાણીની છે। વધારાનું પાણીનો નિકાલ કરવો હોય તો આ ખુલ્લી ડુબાણવાળી જગ્યામાંથી સીધું દરિયામાં નીકળી જાય, પરંતુ આ બાંધકામ થતાં કાયમી સ્ટ્રક્ચર જો ઊભા રહે તો આવનારા દિવસોમાં સુરત શહેરને પૂર આવવાની 100% શક્યતા રહેલી છે। આ અનુસંધાનમાં કલેક્ટરને વિનંતી કરી છે કે સ્થળ તપાસ થાય અને જે લોકોએ ખોટું કામ કર્યું હોય એની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે। એ સુરત શહેરના હિતમાં મેં લાગણી અને માંગણી વ્યક્ત કરી છે। બ્લોક નંબર 608 અને 628 સહિતના બ્લોક નંબરોએ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન 2011-2019 મુજબ હેઝાર્ડ લાઇનમાં આવે છે અને CRZ વિસ્તારમાં આવે છે। કોસ્ટલ રેગ્યુલેશન ઝોન પરિપત્ર 2011-2019 મુજબ કોઈપણ જમીન CRZ વિસ્તારમાં આવતી હોય તો પ્રોજેક્ટ પ્રોપોનન્ટ દ્વારા ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી કાયમી બાંધકામ કરતા પહેલા CRZની પૂર્વ મંજૂરી લેવાની રહે છે, જે બ્લોક નંબર 608 અને 628માં થઈ રહેલ કાયમી બાંધકામ અન્વયે પ્રોજેક્ટ પ્રોપોનન્ટ દ્વારા લેવામાં આવેલ નથી, જેથી સદર બાંધકામ પ્રોજેક્ટમાં CRZ નોટિફિકેશનની જોગવાઈઓનો ભંગ થઈ રહેલ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે। અગાઉ ભૂતકાળના સમયમાં આ વિસ્તારમાં જ્યારે કાયમી બાંધકામ કરવામાં આવી રહેલ હતું ત્યારે વહીવટી તંત્ર દ્વારા તે બાંધકામની કામગીરી સંબંધિત અધિકારીઓ દ્વારા અટકાવી દેવામાં આવેલ હતી, જેથી હાલના પ્રોજેક્ટ પ્રોપોનન્ટ દ્વારા મંજૂરી લીધેલ છે કે કેમ તે બાબતે તપાસ થવી જરૂરી છે, જેથી હાલમાં સદર પ્રોજેક્ટ અન્વયે કાયદાનો ભંગ થયેલ છે કે કેમ તે વિશે જાણી શકાય।